આમોદ 4 રસ્તા ખાતે નવા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ। મુસાફરો, વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા નાગરિકોને મળશે વધુ સુવિધા। આમોદ શહેરના 4 રસ્તા ખાતે મુસાફરોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે। આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી રૂ.5 લાખના ખર્ચે 4 રસ્તા ખાતે પિકઅપ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે। નવનિર્મિત પિકઅપ સ્ટેન્ડનું આજરોજ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પિકઅપ સ્ટેન્ડ બનતા મુસાફરોને વાહનોની રાહ જોતી વખતે વરસાદ તેમજ તડકાથી રાહત સાથે વધુ સુવિધા મળી રહેશે। આ ઉપરાંત 4 રસ્તા જેવા મહત્વના સ્થળે મુસાફરો માટે નિયત જગ્યા ઉપલબ્ધ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ મદદરૂપ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આ સુવિધા ખાસ કરીને રોજબરોજ આમોદથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરી ધંધા માટે અવરજવર કરતા નાગરિકો તથા અન્ય મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। નવા પિકઅપ સ્ટેન્ડને લઈને સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં પણ આનંદ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા આ સુવિધાને આવકારવામાં આવી હતી। वंदे मातरम, भारत माता की जय, बिरसा मुंडा भगवान की जय। આજે પવિત્ર દિવસ છે। આજે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આખાએ વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે હું આદિવાસી સમાજના તમામ આદિવાસી લોકોને, આદિવાસી યુવાનોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા અને હાર્દિક કામના પાઠવું છું। આજે જ્યારે આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે આમોદ નગરપાલિકાના મધ્યમાં 4 રસ્તા પાસે આવેલું જે બસ સ્ટેન્ડ તેનું આજે નામકરણ તેમજ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જે બસ સ્ટોપનું નામ બિરસા મુંડા ભગવાન પિકઅપ બસ સ્ટેન્ડ નામ રાખવામાં આવ્યું છે, એનું નામ આપવામાં આવ્યું છે। તેમજ આજે આ બસ સ્ટેન્ડનું 5 લાખ જેટલી રકમનું આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। એ બદલ હું આજના દિવસે આદિવાસી સમાજને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। વિશેષમાં બિરસા મુંડા ભગવાનની આજે 2ય વર્ષ જે મૂર્તિ પધરાવી છે, આદિવાસીના જે પ્રણેતા એવા બિરસા મુંડા ભગવાનનો આજે એમનો 2ય વર્ષ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના શુભ દિવસે આ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાવ્યું। ઘણા સમયથી આ બસ સ્ટોપનું માંગ હતી, એ બસ સ્ટોપ આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે આ વિસ્તારના લોકો આનો ખૂબ લાભ લેશે એવી આશા છે। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય, જય આદિવાસી।